જય માતાજી। આપણે આજ નાખવાનું છે બાજરીમાં ખાતર, કેમ કે આજ અત્યારમાં વરસાદ નથી એટલે આપણે ખાતર નાખી દઈએ। બપોર પછી પાછો વરસાદ આવે તો આપણું ખાતર નાખેલું ઓગળી જાય, એટલે આપણે ખાતર નાખી દઈએ બાજરીમાં। ગારો બહુ છે તો આપણે બાજરીમાં ખાતર નાખવું પડશે, કારણ કે આપણે એકે ખાલી ખાતર નાખ્યું નથી। બાજરી નાની નાની છે, બાજરીમાં ખાતર નાખી દઈએ તો બાજરી ફૂટે સારી। બાજરી આપણે કપાની વેચમાં ઓળ કરેલી છે। બાજરી આ નાની નાની રહે, બહુ ઊંચી થાય નહીં। વધી વધીને 3 થી 4 ફૂટ બાજરી ડુંડા હોતી ઊંચી થાય। બાજરીમાં ખાતર નખાઈ ગયું છે, ભેગો ભેગા આપણે કપાસમાં પણ ખાતર નાખી દઈએ। કપાસમાં આપણે 2 ખેલી ખાતર નાખી દીધું છે, આ ત્રીજી વખત નાખવાનું છે। આમાં સોડવે નાખવું જોઈએ, બાજરીમાં તો વેરવાનું હતું। કપાસને હજી પાળા બાંધવાના પણ બાકી છે। હવે વરસાદ રહી જાય તો પાળા બાંધી લઈએ હાથી બાથી હાકીને। હવે તો વરસાદ ન આવે તો સારું, કપાસના પાંદડા પણ પીળા પડવા માંડ્યા છે। હવે વરસાદ આવશે તો કપાસ પીળો પડવા માંડ્યો છે। બાજરીમાં જેટલી ફૂટ છે એટલા ડુંડા આવશે બાજરીને। આપણે કપાસમાં અને બાજરીમાં ખાતર નાખી દીધું છે, તો હવે આપણે માલ હાટું હેઠો વાઢવા પોગી ગયા છીએ, તો આપણે હેઠો વાઢી લઈએ। આપણે નાળિયેરી સોંપેલી છે હેઠાની વચમાં નાળિયેરી સોંપેલી છે। નાળિયેરીમાં આપણે પાછો હરીગો સોંપ્યો છે, તો આપણે ગાંહડી વાઢી લીધી છે, તો હવે ગાંહડી ભરી લઈએ। ગાંહડી ભરીને હવે આપણે ઉપડીએ ઘેરે આવીને આપણે માલને નિરણ કરી દીધી છે। માલને નિરણ કરીને હવે આપણે જવાનું છે સારો વાઢવા। સારો વાઢી નાખીએ। સારો વાઢી નાખ્યા પછી આપણે ઝીંઝવો વાઢવાનો છે, તો ઝીંઝવો પડી ગયેલો હતો એટલે બહુ વાર લાગે ઝીંઝવો વાઢતા। ભેગો હેમર પણ વાઢી લઈએ। બધું નિરણ વટાઈ ગઈ છે, તો આજનો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ।